ધોરણ 9 વિજ્ઞાન પાઠ 9 બળ અને ગતિના નિયમો। પ્રશ્ન પહેલો, પદાર્થનું જડત્વ કોના પર આધાર રાખે છે? ઓપ્શન એ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર, ઓપ્શન બી પદાર્થનું દ્રવ્યમાન, સી પદાર્થનું કદ કે ડી પદાર્થનો આકાર। તો પદાર્થનું જડત્વ એ શું છે? પદાર્થનું જડત્વ એટલે કે કોઈ પણ વસ્તુ છે એ પોતાનો મૂળ ગુણધર્મ જાળવી રાખે તેને તેનું જડત્વ કહે છે। જેમ કે કોઈ પદાર્થ ગતિમાં છે તો એ ગતિ જાળવી રાખવા પ્રયત્ન કરે, અથવા તો કોઈ પદાર્થ સ્થિર છે તો તે પોતાનું સ્થિર અવસ્થા છે જાળવી રાખવા પ્રયત્ન કરે તેને આપણે જડત્વ કહીએ છીએ। તો આ પદાર્થનું જડત્વ છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે કોઈ પણ પદાર્થના દ્રવ્યમાન એટલે કે પદાર્થના દળ ઉપર આધાર રાખે છે। પ્રશ્ન 1નો સાચો જવાબ છે ઓપ્શન બી પદાર્થનું દ્રવ્યમાન। પ્રશ્ન 2, બળનો એસઆઈ એકમ કયો છે? એસઆઈ એકમ એટલે કે એનો મૂળભૂત એકમ કયો છે? તો જો આપણને બળનું સૂત્ર આવડતું હોય તો આપણને એસઆઈ એકમ સરળતાથી મળે। બળ બરાબર F બરાબર ma, જ્યાં m શું છે? તો કે m છે એનું દળ છે એટલે કે દળનો એકમ થાય કેજી, અને એ શું છે? તો કે એ એટલે કે પ્રવેગ છે અને પ્રવેગનો એસઆઈ એકમ થાય છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। તો બંનેને આપણે ભેગા કરીએ તો શું થાય? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને આને જ આપણે શું કહીએ છીએ? તો કે આને જ આપણે ન્યૂટન કહીએ છીએ। તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે ન્યૂટન। કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આને આવી રીતે વચાય છે અને જેને આપણે ન્યૂટન કહીએ છીએ। પ્રશ્ન 3, ન્યૂટનની ગતિનો કયો નિયમ છે એ બળનું મૂલ્ય આપે છે? ન્યૂટનની ગતિનો કયો નિયમ છે જે બળનું મૂલ્ય આપે છે? તો કે પહેલો નિયમ છે તે બળની વ્યાખ્યા આપે છે, અને જે બીજો નિયમ છે તે આપણને શું આપે છે? બળનું મૂલ્ય આપે છે, જે શું છે? F બરાબર ma, જે સૂત્ર આપણને મળે છે એ કયા નિયમ ઉપરથી? તો કે બીજા નિયમ ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે। પ્રશ્ન 4, ચાલુ બસ અચાનક બ્રેક મારે ત્યારે મુસાફરો આગળની તરફ નમી જાય છે। આ ઘટના માટે શું જવાબદાર છે? કોઈ બસ ચાલુ હોય છે અને એ અચાનક આમ બ્રેક મારે છે તો આપણે બધા આગળની તરફ નમી જતા હોય છે। આવી ઘટના છે એ વારંવાર આપણા રોજિંદા જીવનમાં બનતી હોય છે। તો તેની માટે શું જવાબદાર છે? ઓપ્શન એ સ્થિરતાનું જડત્વ, ઓપ્શન બી ગતિનું જડત્વ, ઓપ્શન સી વેગમાન સંરક્ષણ, ઓપ્શન ડી ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ। તો જો આ જે વસ્તુ થાય છે શેના લીધે થાય છે? તો કે ગતિના જડત્વને લીધે થાય છે। આ ગતિનું જડત્વ શું છે? તો કે ગતિનું જડત્વ એટલે કે કોઈ પદાર્થ ગતિમાં હોય અને તે ગતિમાં જ રહેવાનો પ્રયત્ન કરે તો તેને આપણે ગતિનું જડત્વ કહીએ છીએ। જેમ કે માનો કે ચાલુ બસ છે તે ગતિમાં છે, ત્યાં આપણું શરીર પણ થોડું ઘણું શું થાય છે? ગતિમાં હોય છે, પણ જ્યારે બ્રેક લાગે છે ત્યારે આપણું જે શરીર છે તે ગતિમાં હોય છે, તે પોતાની ગતિ શરૂ રાખવા માટે પ્રયત્ન કરે છે, અને આ પ્રયત્ન કરે છે ત્યાં આપણે આગળની તરફ નમી જઈએ છીએ, એટલે આને આપણે શું કહેશું? તો કે ગતિનું જડત્વ કહેશું। પ્રશ્ન 5, વેગમાનનું સૂત્ર શું છે? વેગમાનને આપણે p વડે દર્શાવીએ છીએ, અને વેગમાનની વ્યાખ્યા થાય છે વેગમાન એટલે કે વેગ ગુણ્યા દળ। વેગમાન એ શું છે? વેગ અને દળનો ગુણાકાર છે, અને એની વ્યાખ્યા આપણને પૂછે તો કે વેગ અને દળના ગુણનફળને આપણે વેગમાન કહીએ છીએ। તો કે દળનું સૂત્ર થાય દળની સંજ્ઞા થાય m અને વેગની સંજ્ઞા થાય v, તો આને mv કહીએ અથવા તો vm કહીએ, બંને એક જ થાય છે। તો આપણો સાચો જવાબ શું આવશે? ઓપ્શન એ p બરાબર m ઇન્ટુ v, m ગુણ્યા v। ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા, જો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં લાગે છે। તો આપણને એવો એક જ ઓપ્શન અહીંયા આપેલો છે, ઓપ્શન સી જુદા જુદા પદાર્થો પર અને વિરુદ્ધ દિશામાં લાગે છે। એક વસ્તુ યાદ રાખવાની છે, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની દિશા હંમેશા કેવી હશે? વિરુદ્ધ હશે। આપણે કોઈ પણ એક્ઝામ્પલ લઈએ, જેમ કે કોઈ દડો છે એ કોઈ વસ્તુ ઉપર સામે આપણે ફેંકીએ છીએ અને એ દડો ત્યાંથી ભટકાય અને પાછો આવે છે, તો આપણે જે ફેંકો છે દડાને એ શું છે? ક્રિયાબળ, અને એ પાછો આવે છે એ શું છે? પ્રતિક્રિયાબળ છે।
પ્રશ્ન 7, જો કોઈ પદાર્થ પર લાગતું અસંતુલિત બાહ્ય બળ શૂન્ય હોય. જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને એના પર લાગતું અસંતુલિત બાહ્ય બળ કેવું હોય છે? શૂન્ય હોય છે. તો તે પદાર્થ અચળ વેગથી ગતિ શરૂ રાખશે. જો તેના પર અસંતુલિત બાહ્ય બળ લગાડીએ છીએ તો તે પોતાની ગતિ રોકશે. પણ જો અસંતુલિત બાહ્ય બળ શૂન્ય લાગતું ન હોય તો શું કરે? પદાર્થ પોતાની અચળ વેગથી ગતિ શરૂ રાખે છે. પ્રશ્ન 8 આપણને દાખલા સ્વરૂપે આપ્યો છે. 6 kg દળ ધરાવતા પદાર્થમાં 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે કેટલા બળની જરૂર પડશે? તો આપણે પહેલાં જ સૂત્ર લખ્યું તો આપણને સૂત્ર ખબર છે કે F બરાબર ma. બળનું સૂત્ર થાય છે F × m × a. અહીં આપણે દાખલો ગણીએ. F બરાબર ma. જ્યાં એમની વેલ્યુ આપણને શું આપી છે અને એની વેલ્યુ આપણને શું આપી છે એ આપણે જોઈએ. તો કે અહીંયા આપણને આપેલી છે એમની વેલ્યુ 6 આપેલી છે અને એની વેલ્યુ 2 આપેલી છે. F બરાબર ma. એમની વેલ્યુ આપણને 6 આપેલી છે, પ્રવેગની વેલ્યુ આપણને 2 આપેલી છે. 6 × 2 કરશો એટલે શું જવાબ આવશે? 12. અને F છે એટલે કે બળ શોધ્યું છે તો બળનો એકમ કયો થશે? ન્યૂટન થશે. તો આપણો સાચો જવાબ શું આવશે? ઓપ્શન સી 12 ન્યૂટન. રોકેટનું ઉડવું એ ન્યૂટનની ગતિના કયા નિયમનું ઉદાહરણ છે? રોકેટ ઉડે છે એ ન્યૂટનની ગતિના કયા નિયમ સાથે સંકળાયેલું છે? તો રોકેટનું ઉડવું એ ગતિના ત્રીજા નિયમ સાથે સંકળાયેલું ઉદાહરણ છે. ત્રીજો નિયમ શું કહે છે? તો કે ત્રીજો નિયમ છે કે ક્રિયા બળ અને પ્રતિક્રિયા બળ બંનેના મૂલ્ય કેવા હોય? સમાન હોય અને પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે. પ્રશ્ન 10 છે. ક્રિકેટર કેચ પકડતી વખતે હાથ પાછળ ખેંચે છે કારણ કે? તો એમાં આપણે જવાબ આવશે કારણ કે વેગમાનના ફેરફારનો સમયગાળો વધારવા માટે. એ પોતાનો હાથ છે, ક્રિકેટર કેચ પકડતી વખતે પોતાનો હાથ પાછળ ખેંચે છે જેથી એને ઝટકો ઓછો લાગે. ત્યાં એ શું કરતો હોય છે? તો કે વેગમાનના ફેરફારનો જે બોલ છે એના વેગમાનનો ફેરફારનો સમયગાળો છે એ વધારવા માટે આવું કરતો હોય છે. આજના પ્રશ્નો અહીં સુધી રાખીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો તમારે આ પાઠ સમજવો હોય તો નીચે કમેન્ટમાં લખો. જરૂરથી આપણે આ પાઠ માટે સમજનો એક અલગથી વિડીયો બનાવશું. ત્યાં સુધી મને આપો રજા. ગુડ બાય.